Happy morning, friends, to my buddies. Two more jokes with you. એક ભાઈને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કરવાનું હતું, ની રિપ્લેસમેન્ટનું. દવાખાને ગયો, દાખલ થયો. ડૉક્ટરે કહ્યું, સાહેબ તમે ચિંતા ના કરતા, તમે અહીંથી ચાલતા તમારા ઘરે જશો. પેલો ગભરાઈ ગયો, ઓ સાહેબ મારા, તમારું બિલ એટલું બધું આવશે કે હું જે ગાડીમાં આવ્યો છું એ પણ મારે વેચીને ગાડી જઈને ચાલતા જવું પડશે, રિક્ષાના પૈસા પણ નહીં રહી સાહેબ. પેલો કહે, ભાઈ એવું નથી, તમે એટલા ફિટ થઈ જશો કે તમે 40 વર્ષ શક્તિમાન થશો. શબ્દોના અર્થ કેવા સમજાય છે મિત્રો. આ જોક છે પણ ઘણીવાર જિંદગીમાં બને છે. એકવાર એક ભાઈ નદીના પુલ ઉપર આપઘાત કરવા માટે ઊભો વિચાર કરતો હતો. એટલામાં ત્યાંથી એક સજ્જન પોલીસવાળા નીકળ્યા. પોલીસવાળાએ કહ્યું, ભાઈ કેમ ઊભો છે? પેલો કહી, દોસ્ત જવા દે, જિંદગીમાં બહુ પ્રેશર છે, સાહેબો બહુ દબાણ કરે છે, ટાર્ગેટ એચીવ થતો નથી, ઘરમાં થોડી બધી આર્થિક મને બધી બહુ મગજમારી છે, એટલે વિચાર છે આજે તો મારે આપઘાત કરીને નદીમાં પડીને મળી જવું છે. પોલીસવાળાએ સમજાવ્યું, મિત્ર આવું ના કરાય, તારી બહુ ઉંમર નાની છે, જિંદગી બહુ બાકી છે, આપણને કેટલા જન્મો પછી આપણને મનુષ્ય અવતાર મળે છે, કિંમતી હોય છે, આમ તેમ બધું સમજાવવાની વાત ચાલી. પછી પેલાએ સમજાવ્યું મોતના ફાયદા, આ સમજાવે જીવનના ફાયદા. એમ કરતાં કરતાં થોડી વાર પછી જોયું લોકોએ તો પોલીસવાળો અંદર કૂદી પડ્યો અને જે મારે આપઘાત કરવા આવ્યો ચાલતો ચાલતો ઘરે જવા માંડ્યો. કહેવાનો મતલબ હી વોઝ એ મેન ઓફ માર્કેટિંગ. એ માર્કેટિંગનો માણસ હતો. એને જીવન કેટલું અઘરું છે એ પોલીસવાળાએ સમજાવ્યું. એક સારો પોલીસવાળો એને ના સમજાવી શક્યો કે મોત ખરાબ છે. મિત્રો આ જોક છે, આવું કંઈ બનતું નથી. થેન્ક્સ અ લોટ. હેવ અ વેરી ગુડ ડે. બાય ફ્રેન્ડ્સ, બડી સી યા. હેવ અ ગુડ ટાઈમ. કીપ લાફિંગ, કીપ એન્જોયિંગ ધ